કાલે આપણે થર્મોડાયનેમિક્સ ચાલુ કર્યું હતું. ઓકે, આપણે થર્મલ એક્સપાન્શનની થોડી ઘણી વસ્તુ આગળ જોઈ હતી. હવે આજે આપણે શરૂ કરવાનું છે વિશિષ્ટ ઉષ્મા. આ તો આપણે ભણી ગયા ને. વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય? ક્યુ બરાબર અથવા તો ડીક્યુ બરાબર શું લખતા હતા આપણે? એમસીડીટી. અને એમાં સી બરાબર લખે તો શું લખતા હતા? ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી. તો આ શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા. ઓકે, પારિમાણિક સૂત્ર ને એ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા ને કઈ વખતે. ઓકે, વિશિષ્ટ ઉષ્મા પદાર્થની કોના ઉપર અવસ્થા ઉપર આધાર રાખે. કોના ઉપર? અવસ્થા ઉપર આધાર રાખે. જો આપણે યાદ રાખવાની છે, બરફ માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય? 0.5 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. ખાસ એકમ સાથે યાદ રાખવું. કોની સાથે? એકમ સાથે યાદ રાખવાનું. ઓકે, પાણી માટે કેટલું હોય? 1 હોય. કેટલું? 1. પણ કેલરી આવશે અને પ્રતિ ગ્રામ આવશે. શું આવશે? પ્રતિ ગ્રામ. ઓકે, આપણે સ્ટીમ માટે એટલું બધું યુઝ નથી કરતા. મોટાભાગે આપણે બરફ અને પાણીની જરૂર હોય છે. ઓકે, સ્ટીમ માટે લઈએ તો લગભગ 0.5 જ લઈ લેવાની, બરફ જેટલી. ખબર પડી ગઈ? ચાલો આગળ. હવે અવસ્થા રૂપાંતરણ શું છે? અને ગુપ્ત ઉષ્મા. અવસ્થા એટલે શું હોય? ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અથવા ઉલટું કરીએ, વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન. તો એ વસ્તુને શું કહેવાય? અવસ્થા રૂપાંતરણ કહેવાય છે. કે ઘન એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થયું. આપણે મોટાભાગે કયો પદાર્થ લેતા હોય છે? પાણી. શું લઈએ? પાણી. એટલે અહીંયા બરફ હોય, બરફમાંથી પાણી બને, પાણીમાંથી વરાળ બને. ચલો, અવસ્થા રૂપાંતરણ તો શું છે? ઘનમાંથી પ્રવાહી બને એને શું કહેવાય? ગલન બિંદુ કહેવાય ને. શું કહેવાય? ઘનમાંથી પ્રવાહી જે બે તાપમાને બને શું કહેવાય? ગલન બિંદુ. પ્રવાહીમાંથી વાયુ બને એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ઓકે, તો અવસ્થા રૂપાંતરણ ખાસ ધ્યાન રાખજો, અચળ તાપમાને થાય. ક્યારે થાય? દાખલા તરીકે તમારે બરફમાંથી પાણી બનતું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ થાય. ગલન બિંદુ કેટલું છે પાણી માટેનું? 0 ડિગ્રી સેલ્સિયસ. તો શું બને? 0 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી શું બનશે? પહેલા 0 ડિગ્રી પાણી બને. શું બને? 0 ડિગ્રી પાણી. ત્યારે શું થાય? તાપમાન બદલાય નહીં. ધ્યાન રાખવાનું ખાસ. શું થાય? તાપમાન બદલાશે નહીં. તો એ માટે જે પણ આપણને ખબર છે બરફમાંથી પાણી બનાવો તો ઉષ્મા આપીએ તો જ બનવાનું છે. ઓકે, તો એ ઉષ્માને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. આપણે પેલું એક ઉષ્માનું સૂત્ર હતું. શું હતું? ક્યુ બરાબર એમસીડીટી. પણ એ ક્યારે લાગતું હતું? બંનેનું તાપમાન ફરે ત્યારે લાગે. એવું થાય ને. ડેલ્ટા ટી હોય પણ આમાં ડેલ્ટા ટી તો કેટલો આવશે? 0. તો ક્યુ બરાબર 0 આવશે. તો એવું તો બને નહીં ને કે ઓટોમેટિક ઉષ્મા આપ્યા વગર બરફમાંથી પાણી બની જાય. તો આપણે ઉષ્માનું નવા સૂત્રની જરૂર પડશે. તો એનું કહીશું ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. ક્યારે વાપરવાની? અવસ્થા ફરતી હોય ત્યારે. ક્યારે? અવસ્થા ફરતી હોય ત્યારે. સૂત્ર શું આવશે? ક્યુ બરાબર ml. શું આવશે? ml. L ને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. લેટેન્ટ હીટ. શું કહેવાય? લેટેન્ટ હીટ. ઓકે, કે એમ દળના પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અચળ તાપમાને રૂપાંતર કરવા માટે આવતી ઉષ્માનું કહેવાય? ગુપ્ત ઉષ્મા. ક્યુ બરાબર શું થશે? ml. એમાં એલ ને શું કહેવાશે? ગુપ્ત ઉષ્મા. તો એકમ બનાવો તો એલ બરાબર શું લખાય અહીંયા? ક્યુ બાય એમ. ક્યુ એટલે જૂલ પ્રતિ દળ એટલે કિલોગ્રામ. ઓકે, શું આવશે? જૂલ પ્રતિ કિલોગ્રામ. એમાં પણ આપણે બે ઉષ્મા યાદ રાખવાની છે. બે વખત ફરે ને અવસ્થા. ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ. ઓકે, તો ઘનમાંથી પ્રવાહી એટલે શું થાય? લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. કે પ્રવાહીમાંથી વાયુ થાય ત્યારે ફ્યુઝન એટલે શું થાય? ભેગું થવું થાય. એટલે શું આવશે? જ્યારે પ્રવાહીમાંથી ઘન બનતું હોય ત્યારે આવે કે ન આવે? ક્યારે આવે? પ્રવાહીમાંથી ઘન બનતું હોય. લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન આપણે બરફ માટે યાદ રાખવાનું છે. કોના માટે? કેટલી આવે? 80 કેલરી પ્રતિ ગ્રામ. કેટલી થાય? 80 કેલરી પ્રતિ ગ્રામ. પછી શું થાય? પ્રવાહીમાંથી વાયુ બને એટલે વેપરાઇઝેશન થાય. શું થાય? તો એનું કહેવાય લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન અથવા તો બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? બાષ્પાયન ગુપ્ત
ઉષ્મા બાષ્પીભવન થાય ને, એટલે એની કેટલી આવશે બરફ માટે, એટલે સોરી પાણી માટે શું થાય, પાણીમાંથી વરાળ બને એટલે સ્ટીમ માટે થશે, તો કેટલી હશે 540. કેટલી હોય? જો ખાસ એકમ સાથે આના મૂલ્ય યાદ રાખવા, કેલરી આવશે. શું છે? 540 કેલરી પ્રતિ ગ્રામ. શું આવે? 540 કેલરી પ્રતિ ગ્રામ થશે. ઓકે, ચાલો આમાં અવસ્થા રૂપાંતરણમાં કોઈને ખબર ન પડી એવું કોઈ નહીં? આગળ ઉષ્માધારિતા, એની પછીનો ટોપિક કયો છે? ઉષ્માધારિતા. ઓકે, તો આપણે ક્યુ નું સૂત્ર શું લખતા હતા? MC ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ હોય તો, અથવા તો મોલના સ્વરૂપમાં લખી દો, મોલ કેપિટલ C ડેલ્ટા ટી, આવું લખતા હતા, આવું લખતા હતા ને. તો જો MC નો ગુણાકાર અથવા તો મ્યુસી નો ગુણાકાર, આને શું કહેવાય? ઉષ્માધારિતા. શું કહેવાય? ઉષ્માધારિતા. એટલે H બરાબર આપણે શું લખશું? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આવું લખાય ને? શું લખાય? મતલબ ઉષ્મા આપતા તાપમાનનો ફેરફાર થાય તો વચ્ચેનું જે પદ આવે શું કહીએ છીએ આપણે? ઉષ્માધારિતા. ઓકે, એકમો તો છે અહીંયા જૂલ પ્રતિ કેલ્વિન અથવા કેલરી પ્રતિ ડિગ્રી સેલ્સિયસ લખીએ કે ને. ઓકે, પારિમાણિક સૂત્ર આવડે? ઓકે, આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? પાણી સમતુલ્ય. શું છે? પાણી સમતુલ્ય, વોટર ઇક્વિવેલન્ટ, જલ તુલ્યાંક કે ને. ઓકે, તો શું છે? પદાર્થને અપાતી ઉષ્મા ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી હોય અને પાણીને અપાતી ઉષ્મા ડેલ્ટા ક્યુ બરાબર W C. આપણને ખબર છે કેટલું હોય? 1 પાણી માટે 1 કેલરી પ્રતિ ગ્રામ હોય ને, એટલે C 1 થઈ જાય, ડેલ્ટા ટી થઈ જાય. મતલબ શું થયું? W ઇન્ટુ ડેલ્ટા ટી થઈ ગયું. ધારો કે એકમ તાપમાનનો ફેરફાર કરો તો ડેલ્ટા ક્યુ બરાબર ડાયરેક્ટ તમે વજન લઈ શકો. ખબર પડી કે ન પડી? ઓકે, તો ધ્યાન રાખવાનું. હવે પાણી સમતુલ્યનો ઉપયોગ શું છે આપણી પાસે? હવે આપણે પાણી ગરમ કરીએ કઈ રીતે ગરમ કરીએ? પાત્રમાં નાખીને ગરમ કરીએ ને. કેમાં કરીએ? પાત્રમાં નાખીને ગરમ કરીએ કે હવામાં ગરમ કરો કાલની જેમ? પાત્રમાં નાખીને ગરમ કરવું પડે ને. તો પાત્રમાં નાખો ને તમે ગરમી આપો, ચાલો ગેસ ચાલુ કર્યો એટલે ગરમી આપી, તો ઉષ્મા કોને મળે? બંનેને મળે ને, પાત્રને અને પ્રવાહીને. તો તમને ખબર કેમ પડે કે તમે 500 જૂલ આપી તો કેમાં કેટલી ગઈ? ઓકે, એટલે તમે શું કરો છો? પાત્રને અપાતી ઉષ્મા હોય એને તમે શું કરી નાખો? પ્રવાહીને અપાતી ઉષ્મામાં ફેરવી નાખો. શું કરી નાખો? પ્રવાહીને અપાતી ઉષ્મા ફેરવી નાખો. એટલે શું છે? પાત્ર અને પ્રવાહીને સમતુલ્ય ઉષ્મા કરી નાખો. શું કરી નાખો? પાત્ર અને પ્રવાહીને. એટલે શું થાય? પાણી સમતુલ્ય થઈ ગયું ને. કે પાત્ર, દાખલા તરીકે એમ કીધું હોય આ એક પાત્ર છે. શું છે? પાત્ર છે. દાખલા કે આની અંદર તમે પાણી ભરેલું છે. ઓકે, દાખલા કે 40 ગ્રામ પાણી ભરેલું છે. શું છે? ઓકે, હવે આને તમે દાખલા કે ગરમ કર્યું. શું કર્યું? ગરમ કર્યું. ચાલો ગરમ કરો એટલે શું થાય? પાત્ર અને બંને ગરમ થાય. ઓકે, ઉષ્મા આપીને તમે બધા પ્રયોગો કર્યા પછી તમારે શું કરવાનું? આપણે તમે ગણવા જાઓ તો 40 ગ્રામ પાત્ર પાણી લઈ લો, પછી અમુક પ્રવાહીને લો, પાત્રને લો, અમુક એવું કરો કે ન કરવું પડે? એની કરતાં શું કરો ખબર? આખું તંત્ર લઈ લેવાનું. શું લઈ લેવાનું? આખું તંત્ર. શું કહે? આખાને શું ગણ લ્યો કે આખું છે. દાખલા તરીકે તમને એમ કીધું કે પાત્રને જે ઉષ્મા અપાય છે કેટલી છે? 20 ગ્રામ પાણીને સમતુલ્ય હોય. એટલે શું થાય? દાખલા પાત્રને બદલે 20 ગ્રામ પાણી આપો તો એટલી ને એટલી ઉષ્મા રહે. ખબર પડી કે ન પડી? તો આને શું લખાય? આખાને 60 ગ્રામ પાણી બરાબર લખાય કે નહીં? ચાલુ આની અને 20 આની અપાય. એટલે શું થયું? તમે પાત્ર કાઢીને એને પ્રવાહીમાં રૂપાંતર કરી નાખ્યું. કે પાત્રની જગ્યાએ પ્રવાહી હોત તો 20 ગ્રામ પાણીને આપે તો એટલી ઉષ્મા તમારે પાત્રને આપવી પડે. ખબર પડી કે ન પડી? એટલે બધી ઉષ્મા તમે શું કરો છો? પાણીને સમતુલ્ય લખો છો. અને પાણીને સમતુલ્ય ગણતરી પણ હેલી પડે કેમ કે C નું મૂલ્ય 1 આવી જાય. ખાલી તમારે દળની જરૂર પડે ને કે કેટલા ગ્રામ પાણી છે, એટલે ડાયરેક્ટ તમે ઉષ્મા ગણી શકો કે ન ગણી શકો? ખબર પડી કે નહીં? એટલે એના માટે આપણે શું છે? પાણી સમતુલ્યની જરૂર પડે અને એના ઉપરથી આપણે ઉષ્માધારિતા આવે છે. ખબર પડી કે નહીં? એટલે એકમો થશે કિલોગ્રામ થાય ને, કે 5 ગ્રામ પાણી લીધું, 10 ગ્રામ પાણી લીધું. ખબર પડી કે ન પડી? એટલે શું છે? આખા તંત્રને તમારે શું લેવાનું? પાણીને સમતુલ્ય લેવાનું. શું લેવાનું? પાણીનું ગણતા હોય એમ પછી ગણી નાખવાનું. ખબર પડી આમાં બધાને? ચાલો આગળ. હવે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર, એટલે આ બધા દાખલા શું છે? એક રીતના દાખલા જ છે. શું છે?
પેલું છે h ઊંચાઈ ઉપરથી પાણી ધોધમાંથી પડતા પાણીનું તાપમાનમાં વધારો થાય. h ઊંચાઈ હોય તો એની પાસે કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા હોય ને. તો શું થાય? સ્થિતિ ઉર્જાનું હેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. તમને એમ કીધું કે પાણીનું તાપમાન ફરે છે તો ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ને કેમાં થાય? ઉષ્મા ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી હોય? સોરી, સ્થિતિ ઉર્જા કેટલી હોય? મને ભૂલવાડી દો છો તમે. mgh અને આ કેટલું હોય? mc ડેલ્ટા ટી. આવું લખે કે નહીં? એમ ઉડી જાય તો તાપમાનનો વધારો મળી જાય. ડેલ્ટા ટી બરાબર શું લખાય? gh/c. ખબર પડી કે નહીં? તો તમે ગણી શકો ને h ઊંચાઈ હોય તો કેટલું તાપમાન વધશે એનું. ખબર પડે કે નહીં? બધી ઉર્જા જો ઉષ્મા ઉર્જામાં જતી હોય તો કેટલું તાપમાન વધે ખબર પડે? ઓકે, એ કોઈ સૂત્ર યાદ રાખવાની કે જરૂર નથી. મેઇન વસ્તુ યાદ રાખવાની, એક ઉર્જાનું બીજી ઉર્જામાં તમારે કન્વર્ટ કરવાનું. હવે બીજી વસ્તુ, v વેગથી જતી ગોળીના તાપમાનમાં થતો વધારો. ચલો, v વેગથી ગતિ કરે તો કઈ ઉર્જા હોય એની પાસે? ગતિ ઉર્જા હોય તો ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં. તાપમાન વધવાનું છે એટલે આપણને ખબર છે વધારે વેગથી જતી હોય તો ઘર્ષણના કારણે શું થાય? ગરમ થાય ને થોડી. ઓકે, તો k બરાબર હાફ ઓફ mv સ્ક્વેર અને ડેલ્ટા ક્યુ એટલે mc ડેલ્ટા ટી. એમ ઉડી જાય તો ડેલ્ટા ટી બરાબર શું લખાશે? v સ્ક્વેર બાય 2c. ખબર પડી કે ન પડી? ચાલો, હવે ગોળી પીગળી જતી હોય તો કોઈ જીનિયસ માણસ છે, શું છે? જીનિયસ માણસ છે, બરફની ગોળી બનાવે કે નહીં? બરફની ગોળી એટલે કોકને મારી નાખે પછી ગોળી ઓગળી જાય એટલે ખબર ન પડે ગોળીથી માર્યો તો. ઓકે, એટલે એવી ગોળી લીધી છે, બરફની ગોળી લીધી છે. હવે એ ઓગાળ નાખવાની છે. શું છે? ઓગાળ નાખવાની છે. તો બે ઉષ્મા જરૂર પડશે ને. શું છે? ગતિ ઉર્જા છે. કેમાં કેમાં જાય? એક તો પેલા બરફમાંથી એવું બને, પાણી બને, અને પાછી પાણીનું તાપમાન વધે ને. શું થાય? પેલા બરફમાંથી એવું બને, ગોળીનું પાણી બને, પછી પાણીનું તાપમાન વધે. તો બરફમાંથી પાણી બનાવવા માટે પેલા કઈ અવસ્થાવાળી ઉષ્માની જરૂર પડે? અવસ્થા ફેરી પહેલા. પછી એના કરતાં પણ જો વધારે ઉષ્મા આપો તો તાપમાન વધે ને. શું થાય? શું થાય? આ તાપમાન વધારો થાય. ખબર પડી કે ન પડી? બોલો. ઓકે, હા, ઓકે, ધ્યાન રાખવાનું. જો પેલા જેટલી ઉષ્મા આવે ક્યાં જાય? પેલા અવસ્થા રૂપાંતરણમાં જાય. દાખલા તરીકે તમને કીધું કે 80 કેલરી પ્રતિ ગ્રામ છે ને. આપણે શું છે? બરફ માટે કેટલી છે? 80 કેલરી પ્રતિ ગ્રામ. તમે એને ખાલી 60 જૂલ ઉષ્મા, સોરી 60 કેલરી ઉષ્મા આપેલી હોય તો શું થાય? તાપમાન વધે એનું? ન વધે ને. ધ્યાન રાખવાનું ખાસ. પેલા જેટલી ઉષ્મા હોય કેમાં જાય? અવસ્થામાં જાય. પછી વધે તો કોને મળે? તાપમાન વધવા માટે મળે. કેમ કે પેલા અવસ્થા ફરે ને પછી એનું તાપમાન વધે. મતલબ તને 50 ગ્રામ બરફ આપ્યો હોય તો જ્યાં લગી 50 ગ્રામ બરફનું 50 ગ્રામ પાણી ન થઈ જાય ત્યાં લગી પાણીનું તાપમાન વધે નહીં. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે એમ થાય ને ઘરે ખાતા હોય, ઘરે ખાઈ લે પછી કોઈ માગવા આવે ને આપીએ ખાવાનું. એવું થાય ને કે પહેલા એને આપી દઈએ ને પછી આપણે ખાવા બેહીએ. હે, શું થાય? પહેલા ઘરે ખાઈ લેવું પડે અને પછી વધે એ બહારના કોકને આપીએ ને આપણે. ઓકે, એટલે પહેલા બધી ક્યાં જાય? અવસ્થા રૂપાંતરણમાં જાય. ને પછી વધે તો ક્યાં જાય? તાપમાન વધારવા માટે જશે. ખબર પડી કે નહીં? બંનેના સૂત્ર તો આવડે છે. અવસ્થા રૂપાંતરણ એટલે ml અને આ થાય mc ડેલ્ટા ટી અને આ થશે ગતિ ઉર્જા એટલે હાફ ઓફ mv સ્ક્વેર. એમ ઉડી જાય તો ડેલ્ટા ટી બરાબર હાફ ઓફ v સ્ક્વેર. આ l આ બાજુ આવશે -l ને છેદમાં c. ખબર પડી? એટલે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની કે ઉષ્મા કઈ જગ્યાએ જાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે શું છે? m દળનો બરફનો બ્લોક h ઊંચાઈ ઉપરથી મુક્ત કરવામાં આવે છે. તો m' દળ પીગળી જતું હોય તો ધાબા ઉપર લઈ ગયા અથવા કુતુબ મિનાર ઉપર ચડી ગયા ઊંચે લગી. શું કર્યા? એક બરફનો ટુકડો નીચે મૂક્યો તો શું થાય? ગરમ થાય એટલે ઓગળતો જાય. એટલે નીચે ઉપરથી 5 કિલો મૂક્યો, નીચે કઈ 5 કિલો આવે નહીં. અમુક પાણી બની ગયું હોય ને. શું થાય? એટલે એમ કીધું છે કે m દળનો બ્લોક લીધો છે, એમાંથી m' ઓગળી જાય છે. શું થાય છે? m' ઓગળી જાય છે. તો ઉપરથી મૂકો એટલે સ્થિતિ ઉર્જા હશે. અત્યારે ખાલી હજી જો તમને એમ નથી કીધું બધો ઓગળી જાય, ખાલી કેટલો કીધો? m' ઓગળી જાય. મતલબ બધી ઉષ્મા ક્યાં ગઈ છે? અવસ્થા રૂપાંતરણમાં. ક્યાં ગઈ છે? અવસ્થા. ચાલો, કેટલી ઊંચાઈ મૂક્યો તો? mgh.
સ્થિતિ ઉર્જા mgh હોય, પણ ઓગળ્યો કેટલો m ડેશ, એટલે ઉષ્મા કેટલી આપેલી છે m ડેશ ને જ ખાલી મળી હશે ને, બાકીના તો જે ઉષ્મા મળેલી હશે નહીં, એટલે શું આવશે પેલા m ડેશ ઇન્ટુ l થશે, તો h મળી જાય, h બરાબર શું થાય m ડેશ l છેદમાં mg, આવું થાય કે ન થાય? હવે તમને એમ કીધું કે બરફ સંપૂર્ણ પીગળી જાય, તો સંપૂર્ણ પીગળી જાય એટલે શું થાય, જેટલો બરફ લીધો તો એ m ડેશ જેટલો થઈ જાય કે નહીં, m બરાબર m ડેશ, તો h બરાબર શું થાય l બાય g, l નું મૂલ્ય આપણને ખબર છે કેટલું હોય 80 કેલરી પ્રતિ ગ્રામ, 80 ગુણ્યા તમે હેના વડે ગુણ નાખો જી, હે 4.2 કરવું પડે ને જૂલમાં, શું કરો કરવું હોય તમે ગણી શકો કે આ 80 ગુણ્યા 4.2 પ્રતિ જી એટલે 10, ઓકે, તો અહીંયા તમે લખી શકો કે નહીં 32 8 દુ 16 એટલે 33.6 કિલોમીટર, એટલી ઊંચાઈથી ફેંકો ને તો બરફનો ટુકડો ગમે એટલો બરફ મૂક્યો બધો નીચે આવે તો ઓગળી જાય, ખબર પડી? એટલી ઊંચાઈથી ફેંકો જેટલો બરફ આપ્યો બધો બરફ શું થાય ઓગળી જાય, નીચે તમારે બરફ આવે નહીં, ઉપરથી બરફ ફેંકો નીચે બેઠો હોય માણસ પલ્લી જાય, કેમ કે ખાલી પાણી જ આવવાનું છે, બરફ આવે તો માથું ભાંગી જાય એમ, ઓકે, ખબર પડી કે ન પડી? ચાલો હવે પછી શું છે, એમ દળનો બરફનો બ્લોક વી વેગથી, હવે ગતિ ઉર્જાના સ્વરૂપમાં લીધું, કોના સ્વરૂપમાં? ગતિ ઉર્જાના સ્વરૂપમાં, તો જ્યારે સ્થિર થાય ત્યારે સંપૂર્ણ ઓગળી જતો હોય, એટલે શું છે અહીંથી બરફનો ટુકડો માર્યો સામે માણસ ઊભો હોય એની પર પાણી પડવું જોઈએ, ઓકે, તો કેટલા વેગથી ફેંકવો જોઈએ, તો ગતિ ઉર્જા કેમાં થશે અવસ્થામાં જશે ને, આ વખતે ક્યાં જશે, હજી પણ ખાલી બરફ ઓગળે છે એટલે અવસ્થા રૂપાંતરણમાં બધી જશે, તો હાફ ઓફ mv સ્ક્વેર, અવસ્થા રૂપાંતરણ એટલે m l, ચાલો શું કીધું છે આપણને સંપૂર્ણ ઓગળી જાય એટલે કુલ એમ લખવો પડશે ને, આખો એમ જ લેવો પડશે, એમ ઉડી જાય, તો વેગ કેટલો હોવો જોઈએ ρ2l, તો આપણને તમે ગોતી શકો ને એલ નું મૂલ્ય આપણને ખબર જ છે, ખબર છે કે નહીં, 80 ખાલી 80 નહીં યાદ રાખવાનું, કેલરી પ્રતિ ગ્રામમાં છે, કેમાં છે કેલરી પ્રતિ ગ્રામમાં છે, પછી તને SI એકમમાં ફેરવો તો તમને વેગ મળી જાય, ઓકે, ખબર પડી ગઈ આમાં બધાને? હવે મિસ્ટર સંતોષ કેમેરો ઓન રાખો, ચાલો આગળ, કેલોરીમેટ્રી શું છે, કેલોરીમેટ્રિક સાધન આવે જેની અંદર આપણે બધું ભેગું કરીએ, શું કરીએ ભેગું કરીએ, એટલે શું છે બે પદાર્થને ભેગા કરવામાં આવે તો તાપમાન બદલાતું હોય, તો જો ખાસ તાપમાન ખાલી બદલાવાનું છે, અવસ્થા બદલાવાની નથી, એટલે પાણી હોય તો પાણીને પાણીની હારો જ નાખવાનું, તેલ નાખો તો હાલે, પણ શું છે અવસ્થા ફરવી જોઈએ નહીં, પ્રવાહી હોય તો પ્રવાહી જ લેવાનું, ઓકે, એટલે એમ કીધું કે 10 ગ્રામ પાણી લીધું જેનું તાપમાન 50 ડિગ્રી છે, 20 ગ્રામ કંઈક તેલ લીધું એનું તાપમાન 100 ડિગ્રી છે, બેને ભેગા કર્યા તો અંતિમ તાપમાન કેટલું થાય, ખબર પડી કે નહીં? એટલે બે વસ્તુ ભેગા કરો એટલે શું હોય, ગરમ પદાર્થ હોય શું કરે, એટલે કરે શું ઠંડુ કઈ રીતે થાય, ઉષ્મા ગુમાવે ને, શું થાય ગરમ પદાર્થ ઉષ્મા ગુમાવે, અને ઠંડો પદાર્થ હોય તે બસ એ જ કોન્સેપ્ટ વાપરવાનો છે, શું છે શું થાય ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા, ઓકે, બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા, ખબર પડી કે ન પડી? કેલોરીમેટ્રી નાખો એટલે ઉષ્મા બીજે કઈ જવાની છે નહીં, એક ગુમાવશે ને બીજો મેળવશે, એટલે શું થાય એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા, આ જ કોન્સેપ્ટથી દાખલા ગણવાના રહેશે, ઓકે, સૂત્ર યાદ ન રાખો એની કઈ જરૂર છે નહીં, મેઇન આ સેન્ટેન્સ યાદ રાખવાનું, હું યાદ રાખવાનું કે ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા, ઓકે, ચાલો ઉષ્મા ગુમાવે ગરમ પદાર્થ, અહીંયા તમને ચાલો બે પદાર્થ આપી દીધા છે કે એક M1 દળ છે એક M2 દળનો પદાર્થ છે, બેને વિશિષ્ટ ઉષ્મા C1 C2 એટલે અલગ અલગ લઈ લીધા, એક પાણી લીધું એક તેલ લીધું, ઓકે, તેના તાપમાન T1 અને T2 છે, જ્યાં તમને કીધું છે T1 > T2, એટલે T1 કેવો છે પહેલો પદાર્થ ગરમ છે બીજો પદાર્થ ઠંડો છે, તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થાય, ચલો ગુમાવેલી ઉષ્મા એટલે MC ∆T લખીએ છીએ,
એટલે ગુમાવે તો તાપમાન વધે કે ઘટે? ઘટે. તો અહીંયા M1C1 તો અહીંયા T1 હતું માઇનસ ટી મિક્સ થશે, ઘટશે એટલે બરાબર. મેળવેલી ઉષ્મા એટલે M2T2 મેળવે એટલે તાપમાન વધે. વધે એટલે વધે મતલબ ટી મિક્સરનું તાપમાન છે વધારે છે ને પેલા કરતા. તો હું આવશે ટી મિક્સ માઇનસ T2. આજો ખાસ ધ્યાન રાખવાનું લખવામાં બંને બાજુ. ખબર પડી કે નહીં? આ લખવામાં ધ્યાન રાખવાનું. T2 માઇનસ ટી મિક્સ કરશો તો જવાબ ખોટો આવશે. ઓકે, અહીંયા શું લખવું આપણે? વધારે તાપમાન માઇનસ ઓછું તાપમાન લખું તો અહીંયા પણ એ જ લખવું પડે ને કે ટી મિક્સ વધારે છે, T2 ઓછું હશે. ખબર પડી બધાને? તો ટી મિક્સને કરતા બનાવતા તો આવડે કે ન આવડે? M1C1 T1 માઇનસ M1C1 ટી મિક્સ બરાબર M2 એ ટી થોડું લખાય C2 આવશે ને. M2 C2 ટી મિક્સ માઇનસ M2 C2 T2. ટી મિક્સ વાળા પદ એક બદલી જાઓ તો શું છે? ટી મિક્સ કોમન કાઢી નાખો તો M1C1 પ્લસ M2 C2 અને આ બાજુ આવશે એટલે શું હશે? M1C1 T1 M2 C2 T2. તો ટી મિક્સ બરાબર શું લખાય? M1C1 T1 પ્લસ M2 C2 T2 છેદમાં M1C1 પ્લસ M2 C2. ખબર પડી કે ન પડી? પણ તમારે કઈ સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં. તમારે મેઇન વસ્તુ શું કરવાની? દાખલા આવે એટલે આ વસ્તુ કરવાની. શું થાય? ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા. ઓકે, ચાલો હવે તમને એમ કીધું અલગ અલગ સ્થિતિ કે બે પદાર્થો સમાન દ્રવ્યના બનેલા હોય તો એટલે પાણી યારે પાણી જ નાખવાનું. શું કરવાનું? પાણી યાર પાણી જ નાખો. શિયાળામાં હવારમાં કરતા જ હોય ગરમ પાણી યાર ઠાડું પાણી નાખો, એવું કરો ને. એટલે પાણી યાર પાણી નાખો એટલે સીનું મૂલ્ય કેવું થઈ જાય? સરખું. C1 બરાબર C2. તો C1 બરાબર C2 મૂકો શું આવશે? M1 T1 પ્લસ M2 T2. C ઉડી જાય ને કોમન કાઢીને. બે પદાર્થો સમાન દળના લે કે જેટલું ગરમ પાણી નાખો એટલું ટાઢું પાણી નાખવાનું. શું છે? ઓકે, પણ પાણી નથી નાખવાનું. જો ખાલી સમાન દ્રવ્ય આપ્યું છે, સમાન દ્રવ્ય આપ્યું છે, સોરી સમાન દળ આપેલું છે, દ્રવ્ય સરખું આપેલું નથી. એટલે હું છે જેટલું પાણી નાખો એટલે દૂધ વાળો કરતો હોય ને, જેટલું દૂધ નાખે એટલું સામે હું નાખવાનું? પાણી નાખવાનું. ઓકે, તો શું થાય? M1 બરાબર M2 લ્યો તો શું થાય? T1 C1 પ્લસ T2 C2 છેદમાં C1 પ્લસ C2. હવે બંને સમાન દળ અને સમાન દ્રવ્ય એટલે જેટલું ઠંડુ પાણી નાખો એટલું જ ગરમ પાણી. ઓકે, એટલે દળ પણ સરખું થઈ ગયું અને દ્રવ્ય સરખું થઈ ગયું. તો શું આવશે? એવરેજ તાપમાન થાય ને ટી મિક્સ બરાબર T1 પ્લસ T2 બાય 2. ઓકે, ચાલો અહીંયા કેલોરીમેટ્રી બધાને ખબર પડી ગઈ. ઓકે, ચલો આ આપણે શું જોયું? તાપમાન ફેરવવાળું. હવે અવસ્થા એવું થોડું છે દર વખતે પાણીની અંદર પાણી નાખીએ, ક્યારેક પાણીની અંદર બરફ નાખીએ. શું કરીએ? પાણીની અંદર બરફ નાખીએ તો શું થાય? પહેલા બરફ ઓગળે અને બરફ ઓગળી ગયા પછી શું થશે? એનું તાપમાન વધશે. ઓકે, તો આ વખતે શું કરવાનું છે? બે પદાર્થને એવા ભેગા કરવાના છે કે તાપમાન બદલાય અને અવસ્થા બદલાય. એટલે શું છે? ગરમ પાણી હોય એની અંદર બરફ નાખવાનું. શું કરવાનું? ગરમ પાણીની અંદર બરફ નાખો તો આ વસ્તુ થાય ને. પણ સૂત્ર તો આપણું એનું જ રહે. શું થાય? ગરમ પાણી ઉષ્મા ગુમાવે, બરફ હોય તે ઉષ્મા મેળવવાનું છે. ઓકે, તો શું કીધું છે? TW ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ પાણીને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ બરફ સાથે મિશ્ર કરતા મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થાય? ચલો શું છે? TW ડિગ્રી સેલ્સિયસ એટલે વધારે તાપમાન થઈ ગયું. પાણી છે, ગરમ પાણી દીધું ને તો વધારે તાપમાન થયું. તો હું લખાય એને MW CW અહીંયા TW માઇનસ ટી મિક્સચર આવું લખાય છે. વધારે માઇનસ ઓછું લખ્યું ને આપણે. ચલો પેલા આ ઉષ્મા કેમાં જાય? બરફ ઓગાળવામાં. શું થાય? બરફ ઓગાળવામાં એટલે M આઈસ. આ શું લખ્યું છે? આઈસ એટલે બરફ થાય ML. ઓકે, જો બધો ઓગળી જાય શું થાય? બધો ઓગળી જાય તો પછી શું થાય? એનું તાપમાન વધશે. તો ખાસ ધ્યાન રાખવાનું, દળ કોનું લેવાનું થાય? બરફનું લેવાનું થાય ને. હવે બરફ ઓગળે છે એટલે દળ કોનું લેવાનું થાય? બરફનું જે ઓગળતું એ વસ્તુનું આવશે. તો અહીંયા MI. હવે તો પાણી બની ગયું ઓગળી ગયા પછી તો
તો એટલે સી કયો આવશે? ડબલ્યુ. ઓકે, તાપમાન તો ટી મિક્સ વધારે થશે -0. 0 શા માટે? બરફ છે એટલે ન થાય. બરફ ઓગળી રહે કે નહીં? પાણી બની ગયા પછી પાણી બને ત્યારે એનું તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી હોય ને, પછી એનું તાપમાન વધે ને. ઓકે, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે ને, તો શરૂઆતમાં કેટલું હોય? 0 હશે. એટલે તમને ટી મિક્સર મળી શકે કે ન મળી શકે? ઓકે, પણ મેઇન તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, કે ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. એવું લાગે તો અલગ અલગ ગોતી લેવાની, કે આ ગોતી લેવાની, પછી જોવાનું આમાં જાય છે બધી વહી જતી, તો વધતી હોય કેમાં નાખવાની? તાપમાન વધારવાનું. કેમાં? તાપમાન વધારવામાં. ખબર પડી ગઈ અહીંયા સુધી બધાને? ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તાપમાનનો સમય સાથેનો ફેરફાર. આ પ્રકારનો એક આલેખ આપણે નીટમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, શું કીધું? દાખલા તરીકે ચાલો આપણે લઈએ -10 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ લઈએ. શું લઈએ? બરફ. હાલો એને સુલા માટે મૂકો તપેલીમાં નાખીને. તો શું થાય? સુલા માટે મૂકો તો પહેલા ઓગળે, તરત ઓગળવા મળે નાખ્યા ભેગો. તપેલા ઠંડી થાય, તપેલી તો ગરમ કરવા મૂકી દે, ઠંડી હુલે થાય, ધીરે ધીરે ઓગળે. હે, પેલા તેનું તાપમાન વધે ને, -10 ડિગ્રી સેલ્સિયસ થી ક્યાં જાય? 0 ડિગ્રી સેલ્સિયસ જાય કે ન જાય? હા, પેલા શું થાય? -10 થી ક્યાં જાય? 0 થાય ને. 0 પેલા થોડો ઓગળવાનો છે. ખબર પડી કે ન પડી? તો પેલા હું બનશે 0 ડિગ્રી સેલ્સિયસ બરફ બને, ત્યારે એનું તાપમાન વધતું હોય ને, -10 થી -9 -8 -5 એમ 0 લગી આવ્યું. ચલો 0 આવી ગયા પછી શું થાય? ઓગળે. એટલે ઓગળે ત્યારે તાપમાન વધે? ન વધે ને. તાપમાન અચળ થાય એટલે તાપમાન કેવું આવશે? અચળ. પણ સમય ઉભો રહે? સમય કોઈના માટે ઉભો રહેતો નથી. ઓકે, હા. તો શું બનશે? 0 ડિગ્રી બરફમાંથી પછી શું બનશે? 0 ડિગ્રી પ્રવાહી નો બને, પાણી બને. બરફ હોય તો પ્રવાહી ન બને, પાણી જ બને. ઓકે, શું બનશે? 0 ડિગ્રી પાણી બને. ચાલો 0 ડિગ્રી બાલો બધાય બરફનું બધું પાણી બની ગયું, પછી શું થાય? તાપમાન વધે 20 40 50 100 લગી જાય એટલે શું બનશે? 100 ડિગ્રી પાણી બનશે. પછી શું થાય? વરાળમાં રૂપાંતર થાય ત્યારે તાપમાન વધે? ન વધે. એટલે સીધી રેખા આવશે આ રીતનો, તાપમાન વધશે નહીં. પછી શું બનશે? એમાંથી 100 ડિગ્રી હે વાયુ વરાળ બને. પાણી હોય તો મને એટલે ખબર પડે શું બને? વરાળ બને. શું બને? વરાળ. ઓકે, વરાળ બની ગયા પછી તાપમાન વધારે તો વરાળનું ખાલી તાપમાન વધશે ને, પછી આગળ બીજી કઈ આપણે અવસ્થા આવતી નથી. ખબર પડી કે ન પડી આમાં? ચાલો તો હવે દાખલા તરીકે આ તાપમાન વધતું હોય ત્યારે કઈ સૂત્ર મુકાય? ક્યુ બરાબર MC ડેલ્ટા ટી મુકાય ને. તાપમાન ફરે છે, શું આવશે? MC ડેલ્ટા ટી. પછી અહીંયા શું મુકાશે? MLF થશે ને, ગલન છે એટલે લેટન્ટ રેટ ઓફ ફ્યુઝન આવશે. પછી પાછું તાપમાન વધે એટલે MC ડેલ્ટા ટી. પછી પાછું ઉત્કલન બિંદુ આવે એટલે ML, એટલે વેપરાઇઝેશન એટલે LV લખીએ. અને પાછું અહીંયા તાપમાન વધે એટલે પાછું MC ડેલ્ટા ટી. ખબર પડી બધાને? ઓકે, તો આ રીતે જોવાનું, પ્રવાહીમાંથી ઘન થતો હોય, ઘનમાંથી વાયુ થતું હોય. ઓકે, ચાલો આમાં બધાને ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા કેલોરીમેટ્રી આપણે 3 ટોપિક પૂરા કર્યા. એક થર્મોમેટ્રી પહેલા ભણ્યા તાપમાન વાળું, પછી થર્મલ એક્સપાન્શન વિસ્તરણ. ઓકે, ત્રીજી વસ્તુ કેલોરીમેટ્રી. ઓકે, હવે આપણે ચાલુ કરીએ છીએ થર્મોડાયનેમિક્સ. શું શરૂ કરીએ છીએ? એક્ચ્યુઅલ થર્મોડાયનેમિક્સ. ચાલો, થર્મોડાયનેમિક તંત્ર તો કયા પ્રકારના હોય? તમને બધાને ખબર જ છે. કયું કયું હોય? ખુલ્લું તંત્ર હોય, બંધ તંત્ર હોય ને અલગ કરેલું તંત્ર હોય. ઊંઘ આવતી હોય તો શું કરાય? ચા પીવાય. શું પીવાય? ચા પીવાય. શું કરવાનું છે? ચા પીવાય. તો ચાલો ચા બનાવતો હોય ત્યારે શું થાય? ચા ને તપેલી મૂકવાની, પાણી નાખવાનું, દૂધ નાખવાની, મોરસ નાખવાની, ચા નાખવાની. ચા ન ભૂલાય, એને પછી ચા શું કામની? ઓકે, ચાલો તો શું કરે? એ કેવું તંત્ર કહેવાય? ખુલ્લું કહેવાય ને. એને તમે ગરમ કરો તો શું થાય? ઉપરથી તમને ઉષ્મા પણ મળે. ઉપર હાથ રાખ્યો હોય તો
ગરમ થઈ જાય, ઉષ્મા મળે અને બીજું શું મળે એમાં? દ્રવ્ય પણ ઉડી જાય ને. વધારે ગરમ કરો તો અડધી ચા ઉડી જાય કે ન ઉડી જાય? તપેલી કોરી થઈ જાય. ભૂલી ગયા હોય ચા મૂકી હોય તો શું થાય? તપેલી કોરી થઈ જાય. મૂકીથી લાટ બધી પણ કઈ વધે નહીં. એટલે શું થાય? ઉર્જા અને દ્રવ્ય બંનેનો શું થાય? વિનિમય થાય. શું થાય? ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય. તો કેવું તંત્ર કહેવાય? ખુલ્લું તંત્ર કહેવાય. પછી સવારમાં પાણી ઊનું કરવા મૂકો તો મમ્મી શું કે? શું કે? ઉપર ડીશ ઢાંકવાનું કે ને? શું કે? શું લેવા? કે ભૂલી જાય તો પાણી બધું ઉડી ન જાય એટલા માટે ને. મતલબ શું થાય? ઉપર હાથ રાખ્યો તો ગરમ તો લાગવાનું જ છે. એટલે શું થાય? ઉર્જા ઉષ્માનો વિનિમય થાય છે પણ દ્રવ્યનો વિનિમય થતો નથી. અહીંયા તમને દર્શાવેલું છે ખુલ્લું તંત્ર શું થાય? દ્રવ્ય અને ઉષ્મા બંને વસ્તુ બહાર જશે અને ઉપરથી બંધ કરેલું શું થાય? દ્રવ્ય બહાર જાય નહીં. તમે જોયો છે ડીશ ઊંચી કરો લેવા જાઓ ત્યારે શું થાય? ડીશ નીચે ટીપા હોય કે ન હોય? શું હોય? ડીશ નીચે ટીપા હોય તો શેના કારણે હોય છે? જે ઉપર ગયું હોય અહીંયા ચોટી જાય ઉપર, આવું થાય. ખબર પડી કે ન પડે? એટલે દ્રવ્ય બહાર જશે નહીં. એટલે એને કેવું તંત્ર કહેવાય? બંધ તંત્ર. અલગ કરેલું તંત્ર. પછી સાને ઓફિસે લઈ જાય તો શું કરે? થર્મોસમાં નાખે ને. એમાં કરે થર્મોસમાં નાખે એટલે શું થાય? ઠંડી ન પડે ને. શું લેવા નાખે થર્મોસમાં? ઠંડી પડે નહીં એ માટે. એટલે શું થાય? ઉર્જાનો વિનિમય પણ ન થાય અને દ્રવ્યનો વિનિમય પણ ન થાય. આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય. ઓકે, ખબર પડી ગયા બધાને? ચાલો, હવે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા આપણે બધી એક એક કરીને બધી પ્રક્રિયા ભણવાની છે. પહેલી આવશે સમતાપી, સમોષ્મી, સમદાબી, સમકદ, ચક્રીય અને અચક્રીય. હવે જેવું નામ એવું કામ. સમતાપી એટલે શું થાય? સમાન તાપમાન. શું થાય? સમાન તાપમાન. એટલે શું થાય? તાપમાન કેવું રહેશે? અચળ. પછી સમોષ્મી તો ઉષ્મા સમાન. શું થાય? સમાન ઉષ્મા. એટલે ઉષ્મા કેવી રહેશે? અચળ. એટલે ઉષ્માનો વિનિમય થાય નહીં. તો અહીંયા શું આવશે? સમતાપી એટલે ડેલ્ટા ટી બરાબર 0. અહીંયા ડેલ્ટા ક્યુ બરાબર 0. સમદાબી દબાણ ફરવું જોઈએ નહીં. સમાન દબાણ એટલે ડેલ્ટા પી બરાબર 0. સમકદ સમાન કદ તો કદ ફરવું જોઈએ નહીં. ચક્રીય અને અચક્રીય એટલે શું થાય? શરૂઆતની અને અંતિમ અવસ્થા કેવી છે? સરખી. એટલે હું બોલું ક્લોઝ લૂપ બન્યું છે. શું બનવું જોઈએ? ક્લોઝ લૂપ. ઓકે, આ રીતનું આમ ગમે જ્યાંથી અહીંયા આવું બનાવેલું તમને ખબર પડે નહીં ક્યાંથી ચાલુ કર્યું ક્યાંથી પૂરું કર્યું. ગમે આ કરો, ચોરસ લંબચોરસ લ્યો. ઓકે, શું થાય? ક્લોઝ લૂપ બને એટલે તમને ખબર પડે નહીં કે ક્યાંથી શરૂ કર્યું અને ક્યાંથી પૂરું કર્યું. તે પ્રક્રિયાને કઈ કહેવાય? ચક્રીય. અને અડધું બનાવ્યું હોય તો આમ અચક્રીય થાય ને. કેવી થાય? અચક્રીય પ્રક્રિયા. ઓકે, ચલો આપણે એક એક પ્રક્રિયામાંથી ભણવાની છે. ચાલો શરૂઆત કરીએ. પહેલા આપણે એમાં જે વસ્તુ આવે એ બધી વસ્તુ જોઈ લે કે ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. ઓકે, બધી પ્રક્રિયામાં આ વસ્તુ તમારે મેઇન વસ્તુ તમારે શું ગોતવાની આવશે? થર્મોડાયનેમિક્સમાં આ જ વસ્તુ આવે ને કે તમને ડેલ્ટા ક્યુ કે ડેલ્ટા યુ કે કાં તો કાર્ય કહેશે. ચલો ઉષ્મા તો આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા. શું હશે? ડેલ્ટા ક્યુ બરાબર ડીક્યુ બરાબર એમસી ડીટી. શું લખતા હતા? એમસી ડીટી અથવા ડેલ્ટા ક્યુ એમસી ડેલ્ટા ટી. અથવા મોલના સ્વરૂપમાં લખ્યું હોય તો શું લખાય? મ્યુ કેપિટલ સી ડીટી. આવું લખાય. ઓકે, તો વાયુ ઉષ્માનું શોષણ કરે ત્યારે એનું તાપમાન શું થાય છે? બદલાય. શોષે એટલે તાપમાન વધવાનું છે. ઓકે, ચલો અચળ દબાણે આપેલું તો શું લખીએ આપણે? મ્યુ સીપીડીટી. અને અચળ કદે આપેલું હોય તો મ્યુ સીવીડીટી. આપણે કેટીજીમાં આ બધું ભણી ગયા. આંતરિક ઉર્જા આનું સૂત્ર પણ ભણી ગયા ને આપણે. ડેલ્ટા યુ બરાબર શું લખતા હતા? F/2 મ્યુ RT. શું આવશે? F/2 મ્યુ RT. ઓકે, અલગ અલગ સ્વરૂપમાં આપેલું છે. ડેલ્ટા યુ લખ્યું હોય તો શું લખાય? ડેલ્ટા ટી. અથવા તો F/2 એટલે મ્યુ સીવીડીટી પણ લખ્યા હતા આપણે મેં એના સૂત્ર ઉપરથી. શું છે? અચળ કદે આપેલી ઉષ્માનું માત્ર કેમાં રૂપાંતર થાય? આંતરિક ઉર્જામાં. કેમાં થાય? આંતરિક ઉર્જામાં. એટલે શું થાય? મ્યુ સીવી ડેલ્ટા ટી. પછી સીવી નું સૂત્ર પણ આપણે ગામાના સ્વરૂપમાં ભણી ગયા. કયું આવે? R upon ગામા -1. ઓકે, તો બસ આ એક ને એક જ સૂત્ર છે. ડેલ્ટા યુ ના આપણે કે નવા સૂત્ર આવવાના છે
નહીં. ઉષ્માના પણ આ સૂત્ર આવશે mc ડેલ્ટા ટી. પછી ડેલ્ટા યુનું પણ આ જ સૂત્ર આવશે. કે f/2 મ્યુ આર ડેલ્ટા ટી લખો કે મ્યુ સીવીડીટી લખો કે પછી મ્યુ આર ટી અપોન ગામા -1. બધા સૂત્ર કેવા છે? એકના એક જ છે. કેવા છે? એકના એક જ સૂત્ર છે. ઓકે, આની સિવાય તમારે ડેલ્ટા યુનું કઈ બહાર સૂત્ર આવશે નહીં. તો f/2 શું આવશે? મ્યુ આર ડેલ્ટા ટી તમારે એક યાદ રાખી લેવાનું રહેશે. ઓકે, પછી શું કરે છે? મ્યુ આર ડેલ્ટા ટી એટલે શું લખાય? મ્યુ આર ટી2 - ટી1 લખાય ને? શું લખાય? મ્યુ આર ડેલ્ટા ટી એટલે મ્યુ આર ટી2 - ટી1 અપોન ગામા -1. તો શું લખાય ને? મ્યુ આર ટી2 માઇનસ મ્યુ આર ટી1 છેદમાં ગામા -1. તો મ્યુ આર ટી એટલે પીવી. શું લખાય? પીવી બરાબર મ્યુ આર ટી. તો શું લખાય ને? પી2 વી2 માઇનસ પી1 વી1 છેદમાં ગામા -1. ઓકે, સૂત્ર એકના એક જ છે, એમાં કંઈ નવું છે નહીં. જે પ્રમાણે તમને રકમ આપ્યો એ પ્રમાણે તમારે મૂકી દેવાનું બનાવીને. ચાલો, એની પછી તમારું શું આવે છે? કાર્ય. કાર્ય કોને કહેવાય? શું થાય? પિસ્ટન છે. શું છે? અહીંયા વાયુ ભરેલો હોય. ઓકે, તમારે વાયુને દબાવવો હોય તો શું કરવું પડે? કંઈક કામ કરવું પડે ને? શું કરવું પડે? કામ કરવું પડે. એમ તો ન કે વાયુ દબાઈ જાય એટલે દબાઈ જાય, એવું થાય? હે, ન થાય ને? તમે કંઈક કામ કરવા જાવ તો દબાય ને? આમને થોડો દબાવવાનો છે. ઓકે, તો કાર્યનું સૂત્ર શું આવે? આપણે ભણી ગયા કાર્ય f.d. શું હતું તો? f.d અથવા તો સંકલન સ્વરૂપમાં લખવું હોય તો સંકલન f.dx. આવું થાય ને? તો બળ આપણે કયા સ્વરૂપમાં અને બળ આપીએ છીએ? દબાણના સ્વરૂપમાં. તો દબાણ શું થાય? દબાણ બરાબર P બરાબર F/A. તો F બરાબર P ઇન્ટુ A. ઓકે, તો આને શું લખાય? W બરાબર સંકલન PA dx. તો જો થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કદ. શું થાય? કદ થાય. એટલે સૂત્ર તમારું શું છે? કાર્ય બરાબર સંકલન P dv. તો શોર્ટમાં આપણે શું લખીએ છીએ? W બરાબર P ડેલ્ટા V લખીએ ને? શું લખીએ? કે VI થી શરૂઆતથી અંતિમ. ખબર પડી કે ન પડી? શું લખીએ છીએ? કાર્ય શોર્ટમાં આપણે સૂત્ર શું યાદ રાખીએ છીએ? P ડેલ્ટા V. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે કાર્ય કઈ રીતે તમારે ગણતરી કરવી? ઓકે, તો કાર્ય શું થાય? P ડેલ્ટા V લખ્યું હતું. હમણાં સૂત્ર શું લખ્યું હતું? કાર્ય બરાબર P ડેલ્ટા V. તો તમે જો P વિરુદ્ધ V નો ગ્રાફ, કોનો? દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ દોર્યો હોય તેનું ક્ષેત્રફળ શું આપે? કાર્ય આપે. શું આપે? ક્ષેત્રફળ. પીવી ડાયાગ્રામ અંડરનું ક્ષેત્રફળ શું આપશે? કાર્ય આપશે. ઓકે, તો આ ચોરસ હોય તો ચોરસ શું થાય? ક્ષેત્રફળ લંબચોરસનું શું લખાય? v2 માઇનસ v1 અને p માઇનસ 0. હવે લખાય ને? કાર્ય બરાબર શું લખાશે અહીંયા? કે v2 માઇનસ v1 અને p માઇનસ 0. તો આવી ગયું તમારે કાર્ય P ડેલ્ટા V. અથવા તો કોઈ તમને વક્ર આપેલું હોય, વક્રનું સમીકરણ આપ્યું હોય તો શું લખાય? સંકલન P dv. શું લખાશે? સંકલન P dv. ઓકે, ઊભી લીટી આપેલી. શું ઊભી લીટી? તો ઊભી લીટીનો મતલબ શું થાય? પીવી ડાયાગ્રામની ઊભી લીટીનો મતલબ આનો ઊભી લીટીનો મતલબ શું થાય? પહેલા મને કહો. કદ અચળ છે ને? જો કોઈ પણ દબાણે કદ શું છે? એકનું એક બતાવે છે. એટલે V બરાબર શું થઈ ગયું? અચળ. તો V અચળ હોય તો ડેલ્ટા V શું લખાય? 0. હવે આને અંદર કઈ ક્ષેત્રફળ મળે તમને? ક્ષેત્રફળ શું થાય? નોર્મલી આ રીતના હોય તો નીચે પડછાયો પડે. શું કરીએ આપણે? ક્ષેત્રફળ કરીએ ને? ઓકે, તો આનું કઈ ક્ષેત્રફળ મળે નહીં. તો આપણે કાર્યનું સૂત્ર ખબર છે. શું લખાય? P ડેલ્ટા V. ડેલ્ટા V 0 એટલે કાર્ય કેવું થાય? 0. તો હું યાદ રાખવાનું, આ કેવી પ્રક્રિયા થાય? સમકદ. તો સમકદ પ્રક્રિયાનું કાર્ય કેવું હોય? 0 હોય. કેવું હોય? 0. કાર્ય ક્યારે થાય? જ્યારે કદ બદલાય. શું થાય? કદ બદલાય તો કાર્ય થાય. કદ ન બદલાય તો કાર્ય થશે નહીં. ઓકે, એટલે કાર્ય મેઇન કોના ઉપર આધાર રાખવાનું છે? કદ ઉપર. કોના ઉપર આધાર રાખશે? કાર્ય મેઇન કદ ઉપર આધાર રાખશે. દાખલા કે આ રીતનું હોય, સીધી લીટી, સુરેખ લીટી હોય. કેવી લીટી હોય? સુરેખ. તો આ નીટમાં એક હોય તમારે પૂછાઈ ગયેલું છે. તો આનું ક્ષેત્રફળ કઈ રીતે ગણવું? ઓકે, ડાયરેક્ટ તમે યાદ રાખી તો પણ સારું હોય.
નકર શું થાય, બે ભાગ પાડી શકો તમે, નીચે એક લંબચોરસ, ઉપર એક ત્રિકોણ. ચાલો ગોતો. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ ઓફ પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો થશે? v2 માઇનસ v1. શું આવશે? v2 માઇનસ v1. ને ઊંચાઈ, ત્રિકોણની ઊંચાઈ p2 માઇનસ p1, p2 માઇનસ p1 પ્લસ લંબચોરસનું નીચેનું. તો લંબચોરસ શું થાય? એક તો લંબાઈ v2 માઇનસ v1 અને ઇન્ટુ પહોળાઈ. ઊંચાઈ કેટલી થાય? p1 માઇનસ 0. એટલે ખાલી p1 માઇનસ 0 એટલે p1 થાય ને. ઓકે, ચાલો આમાંથી v2 માઇનસ v1 કોમન કાઢ નાખો. તો v2 માઇનસ v1 કોમન કાઢો તો શું છે? હાફ અંદર જવા જતા હાફ ઓફ p2 માઇનસ હાફ ઓફ p1 આવું લખાય. અને અહીંયા પ્લસ, અહીંયા ખાલી p1 વધશે. અહીંયા આવશે v2 માઇનસ v1. ચલો, આખા p1 માંથી અડધો p1 જાય તો કેટલું વધે? અડધો વધે તો હાફ p2 પ્લસ હાફ ઓફ p1. તો હાફ બાર કાઢી નાખો તો આવશે હાફ ઓફ, તો અહીંયા શું લખાય? p1 પ્લસ p2 ઇન્ટુ v2 માઇનસ v1. ખબર પડી કે ન પડી? ઓકે, તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું એવું લાગે તો. શું હશે? હાફ ઓફ p1 પ્લસ p2 ઉપરની એવરેજ, નીચે v2 માઇનસ v1. ખબર પડી કે ન પડી? ઓકે, તો આ તમારે નીટમાં પૂછાઈ ગયેલું હતું. શું હતું કે તમને પીવી ડાયાગ્રામ મળે છે, સુરેખા મળે છે. શું મળે છે? સુરેખા. સુરેખા એટલે સીધી લીટી થાય. તો તમારે ક્ષેત્રફળ એટલે કે કાર્ય કેટલું મળશે? તો સૂત્ર શું આવશે? આ વસ્તુ આવશે. આપણે નીટમાં પૂછાઈ ગયેલું છે. ઓકે, ચલો આમાં બધાને ખબર પડી ગઈ કાર્ય કઈ રીતે ગોતું ક્ષેત્રફળ ઉપરથી. હવે એની પછી છે કાર્ય ગોતી લીધું. મેઇન વસ્તુ આપણે થર્મોડાયનેમિક્સમાં આવશે નિશાની લેવાની. કઈ વસ્તુ? નિશાની. કાર્ય ધન લેવું, ઋણ લેવું, ઉષ્મા આપેલ ધન લેવી, ઋણ લેવી, આંતરિક ઉર્જા ધન લેવી, ઋણ લેવી. કેમ કે દાખલામાં તો શું હોય? ખાલી સરવાળા બાદ બાકી હોય. શું હોય? સરવાળા બાદ બાકી હશે. ખાલી ફરક ક્યાં તમારા જવાબમાં પડશે? ધન લીધું કે ઋણ લીધું. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો કાર્યનું સૂત્ર શું હતું આપણે? p ડેલ્ટા v અથવા તો p v2 માઇનસ v1. આવું કરીએ, આવું થાય p v2 માઇનસ v1. મતલબ કાર્ય મેં તમને કીધું કોના ઉપર આધાર રાખશે? કદ ઉપર. ઓકે, ચલો આ એકનો એક ગ્રાફ છે. શું છે? આ એકનો એક ગ્રાફ છે. હવે દાખલા તરીકે તમને અહીંથી આમ એરો આપ્યો હોય, શું થયું? આ રીતનો એરો આપેલો હોય તો શું થાય? કદ વધે છે કે ઘટે છે? કદ વધે. ચલો v વધે. શું થાય? v વધે તો શું થાય? v2 ગ્રેટર ધેન v1 લખાય. મતલબ પછીનું કદ પેલા કરતા કેવું હશે? વધારે છે. v વધે એટલે પછીનું કદ પેલા કરતા વધારે હશે. તો v2 ગ્રેટર ધેન v1 હોય તો કાર્ય કેવું આવશે? ધન આવે ને. આ v2 માઇનસ v1 ની બાદબાકી કેવી થાય? ધન આવશે. પણ જો કદ ઘટતું હોય, દાખલા ગ્રાફ તમને ઉલટો આપી દીધો આ રીતનો કે b થી a જાય છે, તો કદ શું થાય? ઘટે. ઘટે. કદ ઘટે તો પછીનું કદ પેલા કરતા કેવું હોય? ઓછું. તો કાર્ય આ બંનેની બાદબાકી કેવી આવશે? ઋણ. એટલે કાર્ય કેવું આવશે તમારે? નેગેટિવ. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું કાર્ય કોના ઉપર આધાર રાખશે? કદ. કદ વધે તો ધન લેવાનું, કદ ઘટે તો ઋણ લેવાનું. ચાલો, કદ વધવાની પ્રક્રિયાને શું કહેવાય? કદ વધે એ પ્રક્રિયા શું કહેવાય? હે? કદ વધે એટલે શું કહેવાય? શું? કદ ઘટે એને શું કહેવાય? એમ નહીં, કદ વધવાની પ્રક્રિયાને શું કહેવાય શોર્ટમાં? દાખલા તમને એક શબ્દ આપ્યો કે આ વસ્તુ થઈ તો તમને ખબર પડે કે કદ વધ્યું, તો આ વસ્તુ થઈ તો કદ ઘટ્યું. તો કેમેસ્ટ્રીમાં ઘણી બધી વખત ભણી ગયેલા છો. તમારે ચેપ્ટર ચાલી ગયેલું છે ને કેમેસ્ટ્રીમાં. તો દબાણ આરે શું લેવા ત્યાં? આપણે કદ ભણીએ છીએ. શું ભણીએ છીએ? કદ. શું કહેવાય? કદ વધે અથવા કદ ઘટે. ક્ષેત્રફળ ક્યાં આવે? મેં તમને એક શબ્દ ગોતવાનો કીધો. શું થાય? શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? વિસ્તરણ એટલે શું થાય? હે? કદ વધે કહેવાય ને. વિસ્તરણ થયું એટલે શું થાય? કદ વધે. તો કદ ઘટે શું કહેવાય?
સંકોચન શું કહેવાય? સંકોચન. તમને વળે એમ કે સીધે સીધું ન આપી દે કે કદ વધ્યું છે કદ ઘટ્યું છે. રકમમાં શું આપેલું હોય કે વાયુનું વિસ્તરણ થયું તો વાયુનું સંકોચન થયું છે. ઓકે, તો વિસ્તરણ થાય તો શું આવશે? કાર્ય ધન મળે. સંકોચન આવે તો કાર્ય ઋણ મળશે. ઓકે, મતલબ આ ક્ષેત્રફળનું મૂલ્ય દાખલા તરીકે 50 આપ્યું તો જવાબ શું લખવાનો થશે તમારે? +50. કેમ કે શું થાય છે? કદ વધે છે. અથવા ઘટતું હોય તો શું લખવાનો? -50 લખવાનો થશે. ઓકે, ખબર પડી કે ન પડી? એટલે આ વધતાનું ઉદાહરણ છે, આ તમારે ઘટતાનું ઉદાહરણ છે. તો આનું કાર્ય કેવું આવશે? ઋણ. ને આનું કાર્ય ધન આવશે. હવે દાખલા તરીકે બંધ લૂપ આપ્યો એટલે બે પ્રક્રિયા આપેલી. શું હોય? આ રીતની બે પ્રક્રિયા આપેલી છે કે વાયુ અહીંયાથી A થી B આમ જાય છે અને B થી A પાછું આમ આવે છે. તો આ બંનેને બે ભાગમાં તમે વિભાજિત કરી શકો. ઓકે, આવું થાય. તો ઉપરનો ભાગ તમે અહીંયા લઈ, સોરી ઉલટું કર્યું છે. હા, ઉલટું ઊંધા લઈ ગયા છે. ઊંધા કાન પકડાવેલા છે. શું છે? ઊંધા કાન પકડેલા છે કે આને તમે અહીંયા લઈ ગયા ને અહીંયા તમે પાછું આમ લઈ ગયા. ઓકે, ચાલ. તો શું થાય? ઉપરની પ્રક્રિયા જો આ નીચે લીધી અહીંયા, તો આ કાર્ય એવું. તો જો A થી B કદ શું થાય છે? હે, અહીંયા શું થાય છે? વધે છે ને. તો વધે તો આનું કાર્ય કેવું આવશે? ધન આવશે. પછી B થી A આવ્યું તો B થી A શું થાય છે? કદ ઘટે. તો કદ ઘટે તો કાર્ય ઋણ આવશે. ચલ, તો આ બંનેની બાદબાકી કરો તો ધન વધારે છે કે ઋણ વધારે છે? ધન વધારે છે ને. એટલું ધન છે, આમાંથી એટલું ઋણ બાદ કરી નાખો તો શું મળે? આ રીતનું મળે કે નહીં? આનું ઘેરાતું ક્ષેત્રફળ મળે કે નહીં? આ રીતનું. ખબર પડે કે નહીં? આ બંનેની બાદબાકી કરો તો આ કેવું આવશે? ધન આવશે. કેવું આવશે? પોઝિટિવ. તો જો આ દિશા કઈ દિશા લઈ ગઈ? તમે કઈ દિશા લઈ શકો? સમઘડી દિશા લઈ શકો? કઈ દિશા લેવાય? સમઘડી. તો યાદ રાખવાનું, બંધ લૂપ હોય તો ચક્રીય પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહેવાય? ચક્રીય પ્રક્રિયા. તો સમઘડી દિશામાં તો કાર્ય કેવું આવશે? ધન આવશે. દાખલા કે આની કરતા ઉલટું હોય તો આ ઋણ થઈ જશે, આ ધન થઈ જશે. તો કેવું આવશે? ઋણ. એટલે કે વિષમ ઘડી હોય તો કેવું આવશે? ઋણ આવશે. તો યાદ રાખવાનું શું છે? ચક્રીય પ્રક્રિયામાં સમઘડી હોય તો કાર્ય ધન અને વિષમ ઘડી હોય તો કાર્ય ઋણ. જો મેઇન વસ્તુ મેં તમને કીધું એમ નિશાની જ ખાલી જોવાની મેઇન વસ્તુ તમારે રહેશે. બાકી તમારે સરવાળા બાદબાકી જ કરવાની હશે. ઓકે, આગળ હવે શું છે? અહીંયા આપણે આવી ગયું ને ચક્રીય પ્રક્રિયા. સમઘડી હોય તો કાર્ય કેવું આવે? ધન. અને વિષમ ઘડી હોય તો ઋણ આવશે. બીજા ક્ષેત્રફળ આપ્યા છે પાછા. તો ચક્રીય પ્રક્રિયા એટલે ત્રિકોણ થયું તો ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. એટલે નીચેનું થાય V2 - V1 અને ઊંચાઈ છે તમારે P2 - P1. ઓકે, ત્રિકોણ છે એટલે શું આવશે? હાફ આવશે ને. શું આવશે? હાફ ઓફ પાયો ગુણ્યા વેધ. અહીંયા પણ આગળ હાફ આવશે. ચાલો, પછી લંબચોરસ. એ તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે V2 - V1 × P2 - P1. ઓકે, હવે તમને આ લંબગોળ વર્તુળ આપ્યો હોય તો આપણને ખબર છે હરખું લખ નાખે. પણ લંબગોળ આપ્યો હોય તો કઈ રીતે લખશો? લંબગોળનું ક્ષેત્રફળ કઈ રીતે ગોતાય? ચલો, વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². તો વ્યાસના સ્વરૂપમાં લખો તો π/4d² લખાય. ઓકે, તો લંબગોળ હોય એમાં શું થાય? અથવા અતિવલય એમાં શું થાય? આ બંને ત્રિજ્યા અલગ અલગ હોય ને. ઓકે, તો આને બે ત્રિજ્યા અલગ અલગમાં આપી દો તો π/4 d1 × d2 આવું લખે કે ન લખે? કાંઈ સરખા હોય તો d × d કરીને d² કરી નાખાય. ખબર પડે કે નહીં? તો આનું ક્ષેત્રફળ આ રીતે લેવાનું તમારે. ઓકે, તો છે π/4 d1 એટલે પહેલાનો વ્યાસ એટલે કે V2 - V1 અને d2 એટલે બીજાનો વ્યાસ P2 - P1. આવી ગયું ક્ષેત્રફળ. ખબર પડી કે નહીં? અથવા તો કાર્ય લખો. તમે કાર્ય લખી શકો. ખબર પડી કે ન પડી બધાને? ઓકે, કઈ રીતે ધ્યાન રાખવાનું? નોર્મલ બધી જગ્યાએ આપણે રોટેશન મોશનમાં એ કર્યું હતું ને, યાદ છે? ઓકે, તો એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની. શું કરવાનું? π/4 d² હોય તો શું કરવાનું? બે અલગ અલગ ત્રિજ્યા હોય તો બંને અલગ અલગ એક એકને અડધું અડધું આપી દેવાનું. ઓકે,
અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? ચલો આગળ જોઈએ. હવે થર્મોડાયનેમિક્સના બધા નિયમો. ઓકે, 0 નિયમો છે, આપણે કંઈ કામમાં આવતો નથી. શું છે? તંત્ર એ બી સાથે સંતુલનમાં હોય, બી સી સાથે સંતુલનમાં હોય તો શું થાય? એ સી સાથે સંતુલનમાં કહેવાય ને. ઓકે, શું થાય? એ હોય, બી સાથે સંતુલનમાં હોય, બી હોય, એ સી સાથે સંતુલનમાં હોય તો શું લખાય? એ છે એ સી સાથે સંતુલનમાં કહેવાય. ઓકે, એ તો આમને નાના છોકરાને ખબર પડે. ચાલો, પછી મેઇન વસ્તુ આપણે દાખલા મોટા ભાગે કેના છે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. શું છે? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. શું યાદ રાખવાનું છે? સૂત્ર શું આવે? dq બરાબર du પ્લસ dw. શોર્ટમાં યાદ રાખવાનું, આપણે બહુ વધારે યાદ રાખવાનું આવે છે એટલે ઓછું યાદ રાખવાનું જેમ બને. ઓકે, શું આવશે? dq બરાબર du પ્લસ dw શોર્ટમાં. ઓકે, ડેલ્ટા કેવું છે? ઉષ્માનો ફેરફાર. શું છે? ઉષ્માનો. u એટલે આંતરિક ઉર્જા અને w એટલે કાર્ય થશે. ઓકે, ચલો મેઇન વસ્તુ મેં તમને કીધું હતું એમ શું જોવાનું? નિશાની. ઓકે, પ્લસ માઇનસ લખો તો ખોટું પડે એટલે મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની તમારે? અહીંયા ડેલ્ટા ક્યુ, ડેલ્ટા ડબલ્યુ, ડેલ્ટા યુની નિશાની તમારે લેવાની રહેશે. આપણે કાર્યની ભણી ગયા. કાર્ય શું હતું? ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી બરાબર એટલે પી V2 માઇનસ V1. એટલે કાર્ય કોના ઉપર આધાર રાખતું હતું? કદ ઉપર. કદ વધે તો ધન. શું છે? કદ વધે તો ધન ને કદ ઘટે તો ઋણ. એ વસ્તુ આપણે હમણાં ભણી ગયા. ચલો, બીજું હતું આંતરિક ઉર્જા. ડેલ્ટા યુ નું સૂત્ર શું આવતું? F/2 મ્યુ આર ડેલ્ટા ટી. અથવા તો હું લખાય F/2 મ્યુ આર T2 માઇનસ T1 આવું લખાય. તો આમાં ડેલ્ટા યુ કોના ઉપર આધાર રાખે? હવે તાપમાન ઉપર. શું થાય? તાપમાન ઉપર. તો તાપમાન વધે તો ડેલ્ટા યુ કેવું લેવાનું? ધન. તાપમાન ઘટે તો ઋણ. ખબર પડી કે ન પડી? શું થાય? તાપમાન વધે તો ધન, તાપમાન ઘટે તો ઋણ. ઓકે, આ બેમાં બધાને ખબર પડી ગઈ? આ બે તો સસેલું છે, એમાં કાંઈ છે નહીં. કાર્ય હોય તો કદ ઉપર આધાર રાખવાનું, આંતરિક ઉર્જા હોય તો તાપમાન ઉપર. હવે જોવાની છે ઉષ્મા. શું જોવાનું છે? મેઇન વસ્તુ ઉષ્મા. તો તંત્ર ઉષ્માનું શોષણ કરે તો કેવું આવશે? ધન. એટલે શું છે? તમે કોકને ઉષ્મા આપી તો શું થાય? ધન થાય. તમે કોકને પૈસા આપ્યા હોય તમારી પાસે માગવા થાય ને, હે? તમારા માટે શું થાય? પોઝિટિવ થાય. પણ તંત્ર ઉષ્મા મુક્ત કરે. શું કરે? મુક્ત કરે. તમે કોકની પાસે લીધા હોય તો શું કરવા પડે? દેવા પડે ને. શું થાય? દેવા પડે. એટલે તમારા માટે શું થાય? નેગેટિવ આવે. કેવું આવે? નેગેટિવ થશે. ખબર પડી કે ન પડી? એટલે તમે ઉષ્મા તંત્રને, ઉષ્મા શોષણ ક્યારે કરે તંત્ર? તમે આપો તો એ લે ને. શું છે? તમે એને આપો તો એ લે કે નહીં? એટલે તમારા દ્વારા અપાતી ઉષ્મા તો તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા એ કેવી લેવાની? ધન. અથવા તંત્ર મુક્ત કરે અથવા તમે મેળવો. બે વસ્તુ એક જ થઈ ને. તંત્ર મુક્ત કરે અથવા તમે મેળવો તો એ કેવી થાય? નેગેટિવ થશે. કેવી થશે? ઉષ્મા નેગેટિવ થશે. હવે તંત્ર દ્વારા અને તંત્ર ઉપર થતું કાર્ય જોઈએ. હાલો, તમને કામ કરવાનું કીધું હોય તો મજા આવે કે ન આવે? મજા આવે? હે? કામ કરવાનું કીધું તો મજા આવે કે મોઢું બગડી જાય? ન આવે ને. એટલે તમારે કામ કરવું પડે તો કેવું થાય? ન મજા આવે એટલે નેગેટિવ લખાય ને. કેવું લખાય? એટલે તંત્ર ઉપર કામ કરવાનું એટલે તંત્ર પર થતું કાર્ય આવી ગયું એટલે તમે કામ કરવા ગયા એટલે કેવું લેવાનું? નેગેટિવ. કેવું લેવાનું? નેગેટિવ. પણ તમને કોઈ કામ કરીને આપે તો, બીજો કોઈ કામ કરીને આપે તો મજા આવે તો કેવું થશે? ધન થાય. હું જે તંત્ર દ્વારા કાર્ય થયું એટલે તંત્રએ કામ કરીને તમને આપ્યું. શું થયું? તંત્રએ કામ કરીને તમને આપ્યું એટલે કેવું લેવાનું? પોઝિટિવ. ખબર પડી બધાને આમાં? ઓકે, ચાલો.
હવે આગળ નિશાનીમાં બધાને ખાસ ખબર પડી ગઈ ને? જો આના ઉપરથી મેઇન વસ્તુ આવશે તમારે. દાખલા બધા ગણવા જશો નિશાનીમાં ભૂલ પડશે તો જવાબ ખોટા આવશે. એટલે શું છે, તમે આપો એટલે કેવી લેવાની? પોઝિટિવ. તમે આપશો તો એ લેશે ને. શું થાય? તમે આપો એટલે તંત્ર શું કરે? શોષણ કરે. એટલે કેવી લેવાની? પોઝિટિવ. અને એ મુક્ત કરે. એ મુક્ત કરે એટલે તમે લેવાનો છો. શું છે? એ મુક્ત કરે એટલે તમે લેવાનો છો. એટલે તમને મળતી ઉષ્મા કેવી આવશે? અથવા તંત્ર દ્વારા મુક્ત થતી ઉષ્મા કેવી આવશે? નેગેટિવ. ખબર પડી કે ન પડી? ચાલો આગળ. હવે બધી એક એક પ્રક્રિયા આપણે જોવાની છે. જો પ્રક્રિયા, બધી પ્રક્રિયામાં અમુક વસ્તુ તમારે ખાસ બધી યાદ રાખવાની. શું છે? 4-5 વસ્તુ છે તમારે યાદ રાખવાની. ખાસ કઈ કઈ વસ્તુ? એક તો પ્રક્રિયાનું નામ. શું છે? પ્રક્રિયાનું નામ. ફોર એક્ઝામ્પલ અત્યારે કઈ પ્રક્રિયા છે? સમદાબી. સમદાબી પ્રક્રિયા. તો નામ ઉપરથી તમને શું ખબર પડી? દબાણ અચળ. ઓકે, તો બીજી વસ્તુ થઈ ગઈ. શું થઈ ગયું? પી બરાબર અચળ. તો પી બરાબર અચળ એટલે ડેલ્ટા પી 0. ચલો, પી બરાબર અચળ. તેના ઉપરથી પછી તમને બીજી વસ્તુ શું ખબર પડે? પી અચળ હોય તો સમીકરણ મળે ને. શું મળે? પ્રક્રિયાનું સમીકરણ. પી અચળ હોય તો સમીકરણ શું બને? વી ચલે છે ટી. શું બનશે અહીંયા? વી ચલે છે ટી. ઓકે, લાઈનમાં આ રીતે યાદ રાખવાનું. પેલા પ્રક્રિયા નામ આપ્યું, નામ ઉપર શું ખબર પડી? દબાણ અચળ. સમદાબી પ્રક્રિયા એટલે શું ખબર પડી? દબાણ અચળ. કઈ વસ્તુ અચળ છે ખબર પડી? અચળ ઉપરથી પછી આપણને શું ખબર પડે? એના માટે કયું સમીકરણ આવશે? ઓકે, તો વી ચલે છે ટી. પછી કઈ વસ્તુ જોવાની? બીજી 3 વસ્તુ. ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. એટલી વસ્તુનું આપણે કામ વધારે હોય છે. ખબર પડી કે નહીં? દાખલામાં આ વસ્તુ તમારે વધારે કામમાં આવતી હોય છે. એટલે બધી જ પ્રક્રિયાને એવું લાગે તો ટેબલ બનાવી નાખજો. ઓકે, ઉપર પ્રક્રિયા લખવાની, કઈ વસ્તુ અચળ, પ્રક્રિયાનું નામ, નીચે કઈ વસ્તુ અચળ હોય, કઈ વસ્તુ 0 હોય, કયું સમીકરણ આવશે, પછી ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. એટલી વસ્તુ આપણે કામની હોય છે. ખબર પડી કે નહીં બધાને? ચાલો હવે જોઈએ. વી ચલે છે ટી, તો આપણે ખબર છે v1/t1 બરાબર v2/t2. ઘણા બધા દાખલા આપણે ગણી ગયેલા છીએ. ચલો, પ્રક્રિયાનો આલેખ. તો પી વિરુદ્ધ વી નો આલેખ શું છે? પી વિરુદ્ધ વી નો આલેખ. અત્યારે લગી આપણે શું છે? વી ચલે છે ટી એટલે સીધી લીટી દોરતા હતા. પણ હવે આપણે જોવું પડશે ને કઈ બાજુ જાય છે. સીધી લીટી તમે અહીંથી આમે દોરી શકો ને અહીંથી આમે દોરી શકો. ઓકે, તો આ પ્રક્રિયા કેવી થાય? સમદાબી. પણ કેવી? સમદાબી. બંને સમદાબી જ છે. કદ વધે એટલે કેવી થાય? વિસ્તરણ થાય ને. શું થાય? સમદાબી વિસ્તરણ. અને આમાં શું થાય છે? કદ ઘટે એટલે શું થાય? સંકોચન થશે. ઓકે, તો 2 પ્રકારની પ્રક્રિયા મળી. પેલી કઈ મળી? વિસ્તરણ. અને બીજી છે સંકોચન. ચાલો, વિસ્તરણનો મતલબ શું થાય? કદ વધે, વી વધ્યો. ચલો, વી વધે તો શું થાય? વી ચલે છે ટી છે તો તાપમાન પણ શું થશે? વધશે. એટલે અહીંયા શું થાય? કે સંકોચન એટલે કદ ઘટે. કદ ઘટે તો શું થાય? તાપમાન ઘટે. ચલો, કદ આવ્યું. મેં તમને બીજી 3 વસ્તુ કીધી, ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. ચલો, કદ આવ્યું એટલે આપણે પેલા ડેલ્ટા ડબલ્યુ મળશે. ચલો, કદ વધે છે તો ડેલ્ટા ડબલ્યુ વધશે. એટલે ધન આવે ને. શું આવશે? ધન આવશે. અહીંયા કદ ઘટે છે એટલે કાર્ય કેવું આવે? નેગેટિવ. જો બધી એક ને એક વસ્તુ ઉપરથી લાઈનમાં બધું આવતું રહેશે. પછી અહીંયા તાપમાન વધ્યું તો ડેલ્ટા યુ શું થાય? વધે. વધવાનું થોડું હોય. તાપમાન વધે ડેલ્ટા યુ કેવો હોય? ધન મળે ને. શું થાય? તાપમાન વધે એટલે ડેલ્ટા યુ કેવું મળશે? ધન. અહીંયા તાપમાન ઘટે છે તો ઋણ. ચલો, ડેલ્ટા ડબલ્યુ આવી ગયું, ડેલ્ટા યુ ગયું. હવે કઈ વસ્તુ હતી? ડેલ્ટા ક્યુ. તો કઈ રીતે લખાય? ડીક્યુ નું સૂત્ર આપણી પાસે છે. ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડી ડબલ્યુ. આવું લખીએ છીએ. જો ડેલ્ટા ડબલ્યુ પણ ધન છે અને ડેલ્ટા યુ પણ ધન છે તો ડીક્યુ કેવું આવશે?
ધન જ આવશે ને, બે ધનનો સરવાળો કરે તો શું મળે? ધન જ મળશે. અહીંયા પણ સેમ ટુ સેમ dq બરાબર du પ્લસ dw. તો આ પણ ઋણ છે, આ પણ ઋણ છે, તો બંનેનો સરવાળો કરીએ તો શું મળે? ઋણ મળશે. શું મળશે? ઋણ. ખબર પડી કે ન પડી બધાને? ઓકે, એટલે એક જ વસ્તુ ઉપરથી બધી વસ્તુ તમારે આવશે. પ્રક્રિયાનું નામ આપે, નામ ઉપરથી તમને આ બધી વસ્તુ ખબર પડવી જોઈએ. ઓકે, આમાં બધાને ખબર પડી કે ન પડી? હવે આ તમને બીજી ગમે રીતે કહી શકો ને, તો દાખલા કે તમે તંત્રને ઉષ્મા આપી. શું કર્યું? તંત્રને ઉષ્મા આપી તો શું થાય? ગરમ થાય. શું થાય? તો ઉષ્મા આપી એટલે ધન આવશે. આપેલી ઉષ્મા તંત્ર શોષણ કરે એટલે ધન થાય. તો ઉષ્મા ધન આવી, તો ધન આવી તો શું થાય? તાપમાન વધે. તાપમાન વધે, કદ વધે. એ જ રીતે એ થાય ને, ઉષ્મા મુક્ત થાય એટલે ઉષ્મા કેવી આવશે? નેગેટિવ. તો મુક્ત થાય એટલે તાપમાન ઘટે. તાપમાન ઘટે, કદ ઘટશે. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે તમારે ખાસ ખાલી મેઇન નામ હોય, નામ ઉપરથી તમને આ બધી વસ્તુ અહીંયા સુધી ખબર પડવી જોઈએ. ઓકે, આ બધું આવી ગયું. ક્યુ યુ ડેલ્ટા ડબલ્યુ. હવે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, તો આપણને ખબર છે. હું લખે છે? સીપી. ઓકે, સીપી ના સૂત્ર આપણને ખબર છે 1 + f/2 × r પ્લસ ગામા r અપોન ગામા -1. એ આપણે ભણી ગયેલા છીએ આગળ. બલ્ક મોડ્યુલસ. ચલો, બલ્ક મોડ્યુલસનું સૂત્ર આપણે સોલિડમાં ભણી ગયા. શું હતું? -ΔP અપોન ΔV/V. કઈ પ્રક્રિયા છે? સમદાબી. તો ΔP કેટલું હોય? 0. તો બલ્ક મોડ્યુલસ કેટલો હોય? 0 હોય. કેટલો હોય? 0. સમદાબી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ કેટલો થશે? 0 થશે. આગળ કાર્ય. શું જવાન છે? કાર્ય. કાર્ય આપણે શું લખીએ છીએ? W બરાબર સંકલન PdV V1 થી V2 અથવા શું થાય? શરૂઆતથી અંતિમ. ચલો, P અચળ છે એટલે સંકલનની બહાર આવી જાય. તો P સંકલન dV V1 થી V2, તો સંકલન કરો એટલે V આવી જાય. તો કાર્ય બરાબર શું થશે તમારે? P V2 - V1 અથવા તો ડાયરેક્ટ શું લખીએ છીએ આપણે? P ΔV. આવું લખાય. ચલો, કઈ પ્રક્રિયા છે? Q બરાબર શું આવશે? અચળ દબાણ એટલે QP લખાય. શું લખાય? ΔQP આવશે ને. ΔQ ક્યારે આપવાની? P અચળ. તો P અચળ હોય તો આપેલી ઉષ્માને શું કહીએ આપણે? અચળ દબાણે આપેલી ઉષ્મા. સૂત્ર શું થાય? μ Cp dt. શું થાય? μ Cp dt થઈ જાય. ખબર પડી કે ન પડી? કાર્ય તમારું થઈ જાય P ΔV હતું તો P બરાબર μRT. તો શું લખાય એને? μR ΔT પણ લખાય. ઓકે, ડેલ્ટા Q મળી ગયું. ΔU પણ તમને ખબર જ છે કેટલું આવે? f/2 μR ΔT હતો તો μ Cv dt. દર વખતે એકનું એક જ જોવાનું છે. ખબર પડી કે ન પડી? ઓકે, એના ઉપરથી આ લોકો આપણે તારેલું છે કે ΔQ બરાબર શું લખ્યું? ΔQ પ્લસ ΔW. પણ આપણને ડાયરેક્ટ ખબર જ છે ને, દબાણ અચળ એટલે QP કેટલું થાય? μ Cp dt. અથવા Cp નું મૂલ્ય મૂકો તો શું થાય? μ ગામા વાળું સૂત્ર પણ તમે લખી શકો. ખબર પડી કે ન પડી? એટલે જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે તમારે સૂત્ર મૂકી દેવાનું. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? બોલો, કોઈને કઈ ડાઉટ છે? નહીં? ઓકે, ચાલો, શોર્ટકટ છે નીચે કે અચળ દબાણે આપેલી ઉષ્માનો 1/ગામાનો ભાગ આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય અને 1 - 1/ગામાનો ભાગ કાર્યમાં રૂપાંતર થાય. હવે તમે ઉષ્મા આપી. શું થઈ? ઉષ્મા આપી. તમારે એ તો ગણવું પડે ને કે કાર્યમાં કેટલી વપરાણી અને આંતરિક ઉર્જામાં કેટલી વપરાણી. તમે કે ઉષ્મા કંઈક ગરમ કરો તમને ખબર પડી ને એટલું કામ થયું. એમ શું થયું? કેટલું કામ થયું અને કેટલી ઉષ્મા આંતરિક ઉર્જામાં ગઈ. તો તમે દાખલા તરીકે આ રીતે લખતા હોય કે ΔU/ΔQ. તો આનો મતલબ શું થાય? Q માંથી કેટલી ઉષ્મા ΔU માં ગઈ? આવું લખાય કે નહીં? ચલો, ΔU નું સૂત્ર આપણને ખબર છે. શું લખે છે? μ Cv dt. શું લખે છે? μ Cv dt. આપણે આ ઉષ્મા ક્યાં આપવાની છે? P અચળ હોય ત્યારે. ક્યારે આપવાની છે? P અચળ હોય ત્યારે. તો P અચળ એટલે શું લખીએ? μ Cp dt. dt ઉડી જાય, μ ઉડી જાય તો શું આવશે અહીંયા? Cv/Cp. તો Cp/Cv શું થાય?
ગામા, તો આનું વ્યસ્ત શું થશે? 1 ગામા. ખબર પડી કે ન પડી? એટલે શું થયું? કેટલી ઉષ્માનું તમારા આંતરિક ઉર્જામાં રૂપાંતર થયું? ગામામાં ભાગની. કેટલી? ગામામાં ભાગની. ઓકે, તો 1 ગામાનું રૂપાંતર તમારે ક્યાં થયું? આંતરિક ઉર્જામાં રૂપાંતર થયું. હવે એ જ રીતે કાર્ય લખો હોય તો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ક્યુ આવું થાય ને. ક્યુ ક્યારે આપણે જે પી અચળ આપણે સમદાબી પ્રક્રિયા લખે છે પી અચળ લઈએ છીએ. ચલો તો કાર્ય તો ડીક્યુ બરાબર શું લખે છે? ડીયુ પ્લસ ડીડબલ્યુ. તો ડીડબલ્યુ શું લખાય? ડીક્યુ માઇનસ ડીયુ આવું લખાય ને. ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ છેદમાં ડેલ્ટા ક્યુ. ચલો અલગ અલગ છેદ આપી દો તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ક્યુ એટલે 1 માઇનસ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ક્યુ. ચલો 1 માઇનસ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ક્યુ તો આપણે મળ્યો ને 1 ગામા. તો શું આવશે અહીંયા? 1 માઇનસ 1 ગામા. ઓકે, શોર્ટકટ માટે તમારે ધ્યાન રાખવાનું કે 50 જૂલ ઉષ્મા આપી હોય તેમાં આંતરિક ઉર્જામાં કેટલી જશે અને કાર્યમાં કેટલી જશે. ઓકે, ખબર પડી કે બધાને અહીંયા સુધી? ચાલો આ પ્રક્રિયામાં કોઈને કઈ ડાઉટ? જો આની જેવી બધી પ્રક્રિયા સેમ ટુ સેમ એટલી જ વસ્તુ આવશે. મેં તમને કીધી મેઇન તમારે 5 વસ્તુ યાદ રાખવાની અને બાકીની વસ્તુ તમારે ઓટોમેટિક આવી જશે.